ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 18. ધીમે ધીમે આંખોના પોપચા પર સળવળાટ શરૂ થયો, છતાંય મીચેલી આંખે વિવેક થોડીવાર પડ્યો રહ્યો. એક બે વાર પડખા ફેરવ્યા. બા હમણાં સાત પાડશે. હવે ઉઠવું છે કે નહીં? હું પૂજાનો પ્રસાદ લઈ આવી. કદાચ બા હજુ પૂજામાં જ બેઠી હશે. દરેક માં સંતાનને સવારે જગાડવા માટે આમ જ કરતી હશે. એ થોડું વધારે સૂઈ રહે એવું તેને ગમતું હોય, છતાં ઠપકો સંભળાવતી રહે, લાડથી માથે હાથ પસવારતી રહે. કદાચ દરેકમાં એમ જ માનતી હશે કે રાત્રે ઘેર મોડો આવતો દીકરો બહુ કામ કરે છે, પછી ભલેને ચિરંજીવી હોટલમાં બિયર પીતા પીતા કેબરે ડાન્સ જોતો હોય, છેલ્લા શોમાં ફિલ્મ જોવા બેસી ગયો હોય કે કોઈ ક્લબમાં જુગારની બેઠક જમાવી હોય. જુગાર. વિવેકની આંખો આંચકા સાથે ઉઘડી ગઈ. ઘરને બદલે હોટલનો રૂમ દેખાયો. એ સફાળો બેઠો થઈ ગયો. કાંડા ઘડિયાળમાં નજર નાખી. બાપ રે, 12 વાગી ગયા, છતાં ખબર ન પડી. પૂરા 6 કલાકની ઊંઘ કાઢી લીધી. ઉઠીને બારીનો પડદો હટાવ્યો તો સન એન્ડ સેનના સ્વિમિંગ પુલ પર નજર પડી. ધોમ દખતા ભાદરવાના તડકામાં 2-4 ગોરા સ્ત્રી પુરુષો સુરત સ્નાન લેતા ખુલ્લા ડીલે ખુરશીમાં લંબાવીને પડ્યા હતા. બીજા 2-3 હોજમાં તરતા હતા. આળસ મરડીને વિવેકે સુસ્તી ખંખેરી. ચહેરા પર હાથ ફેરવતા વધેલી દાઢીનો ખ્યાલ આવ્યો. અરીસામાં જઈને જોયું તો પોતે જ પોતાને થોડો બદલાયેલો દેખાયો. તેનાથી મલકી જવાયું. એક રાતમાં માણસ બદલાઈ જાય એ આજે સમજાયું. આંખોની લાલાશ આખી રાતના ઉજાગરાની જ નહીં, જુગારીઓની સંગતની પણ ચાળી ખાય છે. વિવેક સંન્યાસી અહીંથી થોડે દૂર જાનકી કુટીરમાં રહે છે. અરીસા સામે તો અત્યારે વિશ્વાસ રાજા ઊભેલો છે. ઝાટકા સાથે ગરદન ફેરવીને તેણે ટેબલ પર જોયું તો કાળી બેગ સલામત પડી હતી. મળસ્કે 4:45 વાગ્યે માત્ર ઓફિસ બેગ લઈને રૂમ બુક કરાવનાર સામે હોટલના ક્લાર્કે સહેજ શંકાશીલ નજરે જોયું ત્યારે પોતે બેગ ઉગાડી 100-100ની 2 નોટો એડવાન્સ રૂપે ધરી દીધેલી. અંદર પડેલી નોટોની થપ્પી કારકુનને દેખાય એ રીતે જ પોતે બેગ ઉગાડી હતી. પેલાના વર્તનમાં આપોઆપ લક્ષ્મીનો પ્રભાવ આવી ગયેલો. સાહેબ, એડવાન્સ નહીં આપો તો ચાલશે, પણ મને નહીં ફાવે, તેણે બેગ બંધ કરતા કહેલું. મૂડ બદલાઈ જાય તો ગમે ત્યારે હોટલ છોડીને ચાલ્યો જાઉં, પછી મને ક્યાં શોધવા આવશો? જોક સાંભળી હોય તેમ ક્લાર્ક હસ્યો. સાહેબ, અમારી હોટલમાં બધા શરીફ માણસો જ આવે છે. શરીફ નહીં, શ્રીમંત માણસો. વિવેકે બીજી જોક સંભળાવી, પણ તેના પર હસવાને બદલે પહેલાં એ નામ સરનામું ભરવા તેની સામે રજિસ્ટર ધરી દીધું હતું. વિશ્વાસ રાજાનું નવું નામ અને નેપાળનું ખોટું સરનામું લખતા તેણે રોમાંચ અનુભવેલો, પણ કારકુનને અચરજ ઉપજ્યું હતું. સાહેબ, આપનો સામાન પાછળથી આવવાનો હશે? ખબર નહીં, વિવેકે લાપરવાહીથી કહેલું. આપની એરલાઇન્સવાળા સામાન ગુમ કરી દેવામાં જેટલા પાવદરા હોય છે એટલા જો પાછો મેળવી આપવામાં પાવદરા હોય તો સાંજ સુધીમાં સામાન આવી જશે. ઓહ, એમ વાત છે, પેલાએ હમદર્દી દાખવતા ઉમેર્યું હતું. આવો કડવો અનુભવ તો અમારા કોઈને કોઈ ગેસ્ટને થાય જ છે. સાહેબ, સામાનમાં બહુ કિંમતી ચીજો તો ન હતી ને? ખાસ નહીં, 5-7 હજારની માલમત્તા હશે, કહીને વિવેકે પૂછ્યું હતું. તમારી પાસે 50 પૈસાનો સિક્કો હશે? મારે એક ફોન કરવો છે. અરે સાહેબ, નંબર બોલો ને, હું જોડી આપું. પણ પોતે માથું ધૂણાવીને 50 પૈસાના સિક્કા માટે હાથ લંબાવ્યો ત્યારે પેલાએ છોબીલા ચહેરે 8 આના પકડાવી દેવા પડ્યા હતા. બેગ ત્યાં જ રાખી વિવેકને પબ્લિક ફોનની કેબિનમાં ઘૂસતો જોઈને કારકુને જરૂર ધારી લીધું હોવું જોઈએ. કોઈ દાણચોર લાગે છે. તું ક્યાં છો? વિદ્યાબહેનને ફોનની ઘંટડી વાગતા જ રિસીવર ઉપાડ્યું ત્યારે વિવેકને નવાઈ લાગી હતી. તું અત્યારથી જાગી ગઈ બા? હું સૂતી જ ક્યાં છું? માના અંતરનો ફફડાટ તેના અવાજમાં વિવેકને સ્પષ્ટ વર્તાઈ આવ્યો હતો. આજકાલ મને તારા લક્ષણ બરાબર નથી દેખાતા વિવેક. મોડો આવવાનું કહીને સવારે 5 વાગ્યે ફોન કરે છે. હા બા, ઘેર આવવાનો નથી એ કહેવા ફોન તો ક્યારનો કરવા માંગતો હતો, પણ તને ઊંઘમાંથી જગાડતા જીવ ના ચાલ્યો, એટલે તે ધારી લીધું કે દીકરો આખી રાત ઘર બહાર રહે છતાં બા નિરાત જીવે ઊંઘતી હશે. બા, હવે હું રાત્રે જ ઘેર આવીશ એટલું કહેવા અત્યારે ફોન કર્યો. વિવેકે માને વચ્ચે બોલવા દીધા વિના ઉમેર્યું. એક બહુ અગત્યના કામસર અહીંયા રોકાઈ જવું પડ્યું. અહીંયા એટલે ક્યાં?
તેના ખુલાસામાં ગમે તેમ સમજાવીને તેણે ફોન પૂરો કર્યો હતો. બીજો ફોન દેશપાંડેને જોડવાનો વિચાર આવ્યો, પણ ફરી પેલા ક્લાર્ક પાસે 50 પૈસા માંગવાનું મન ન થયું. કદાચ દેશપાંડે ઘેર પહોંચીને ઘસઘસાટ ઊંઘી ગયા હશે. એકવારે બોલી ગયેલા, હું ધારું એટલા ઉજાગરા કરી શકું અને ધારું તો 2 જ મિનિટમાં ગાઢ નિંદ્રામાં ઉતરી જાઉં. વિવેકને જાણવાની તાલાવેલી તો બહુ હતી કે જીવના જોગીના જુગારના અડ્ડામાંથી કોઈ કડી મળી ખરી. સવારના 5:15 વાગ્યે દબાવી દીધેલી એ જિજ્ઞાસા બપોરના 12:15 વાગ્યે બમણું જોર કરી બેઠી. આજે રવિવાર છે, દેશપાંડે ઘેર જ હોવા જોઈએ. કદાચ એમણે સવારે મને ફોન કર્યો જ હશે અને હું ઘેર પાછો ફર્યો નથી એ જાણીને બિચારા ચિંતામાં પડી ગયા હશે. વિવેકે રિસીવર ઊંચક્યું. સામેથી હોટલની ઓપરેટરે ટહુકો કરીને જોડવા માટેનો નંબર માંગ્યો. વિવેક નંબરના પહેલા 2 આંકડા બોલવાની સાથે જ સાવધ થઈ ગયો. જવા દો, પછી વાત કહીને તેણે ઈરાદો માંડી વાળ્યો. રિસીવર પાછું મૂકી દીધું. જીવણા જોગીએ બેગની અદલાબદલી કરીને મારો પીછો પકડવા માટે પેલું ચકરડું રાખ્યું છે. એ મારે શું કામ સાચવી રાખવું જોઈએ? બારીમાંથી ઘા કરીને તેને સ્વિમિંગ પુલમાં ફગાવી દઉં, પછી ભલે જીવણો મને શોધવા સન એન્ડ સેન્ડ હોટલની પ્રદક્ષિણા ફરતો રહે. એ તુક્કા પર તેને હસવું તો આવ્યું, પણ પછી પોતાની મૂર્ખાઈ પર હસવું પડ્યું. હવે હું મોડો પડ્યો. જીવણા જોગીનો ઈરાદો મારો પીછો પકડવાનો હશે તો ક્યારનો તેનો જાસૂસ હોટલ પર જાપ્તો લગાવીને બેસી ગયો હશે. હું કઈ રૂમમાં છું એ જાણી લીધું હશે. હોટેલના કારકુન કે ઓપરેટરને રાજી કરીને મારી હિલચાલ કે ટેલિફોનની વાત પર પહેરો લગાવી દીધો હશે. સારું થયું કે મેં દેશપાંડેને ફોન જોડ્યો નહીં. અરીસામાં જોતા વિવેકે જોરદાર બગાસું ખાધું. સવારની ચા પીવાની બાકી છે એ યાદ આવ્યું, પણ સાથે બ્રશ ક્યાં છે? દાઢી કરવાનો સામાન તો ઠીક, નાહીને બદલવા માટે કપડાં પણ ક્યાં છે? તેને હસવું આવ્યું. બેગમાં હજારોની રકમ સિવાય પોતે સાવ ફક્કડ ગીરધારી જેવો બની ગયો છે. સ્વિમિંગ પુલમાં તરીને થોડા પૈસા તો વસૂલ કરું. નાહવાનું તો કોસ્ચ્યુમ નીચેથી મળશે. વિશ્વાસ રાજા બનીને અહીં રહ્યો છું તો એના જેવો દેખાવ પણ કરવો જોઈએ. જીવણા જોગીના જાસૂસને મારા પર દેખરેખ રાખવા માટે થોડું કામ તો મળવું જોઈએ ને. હોજમાં તરતા તરતા વારે વારે તેની નજર જીવણાના જાસૂસની શોધમાં ફરતી રહી. પેલો મારી પાછળ પાછળ અહીં સુધી આવીને સામેની ખુરશીમાં બિયર પીવા ગોઠવાઈ ગયો એ તો નહીં હોય ને, પણ એ મારી તરફ જોતો સુદ્ધા નથી. તો પછી દૂર બેસીને સિગરેટ ફૂંકતો પેલો કાળો જાડો કદરૂપો અસલ ડિટેક્ટિવ જેવો જ લાગે છે, પણ એ તો સાલો ઉઘાડા ડીલે સનબાથ લેતી પેલી ગોરી મહિલાને તાક્યા કરે છે. કદાચ મારો પીછો કરનારો કોઈક એવી જ જગ્યાએ ગોઠવાઈ ગયો હશે જ્યાંથી મને એ જોઈ શકે, પણ હું એને દેખી ન શકું. વિવેકે હોજના ભૂરા પાણીમાં ડૂબકી મારી જાસૂસીના વિચારને મનમાં ગુંગળાવી નાખ્યો. ડૂબકી મારી ઉપર આવ્યો ત્યારે થોડીવાર માટે વિશ્વાસ રાજા મટી જઈને વિવેક સંન્યાસી બની ગયો. તેને લીઝા યાદ આવી. અહીંથી જ તેની સાથે પહેલી મુલાકાત થયેલી. અહીંથી જ તેણે સંસાર ત્યજી દેવાનો સંકલ્પ પ્રકટ કર્યો હતો. એના પપ્પા વસંતજી દિવાન પર સુરેખા દેવીના ખૂનનો આરોપ હોવાની શંકાનો વિરોધ લીઝાએ અહીંયા જ ઉચ્ચાર્યો હતો, અને છતાં એ જ કારણસર લીઝાએ સાધ્વી બની જવું પડ્યું. કોણ જાણે હિમાલયમાં ભગવા વસ્ત્રો અને લક્ષ્મી નામ ધારણ કરીને ક્યાં ભટકતી હશે. અલ્હાબાદ પોસ્ટમાસ્ટરના સરનામે લખેલા મારા પત્રનોય જવાબ આવ્યો નહીં. બસ એણે આટલું જ જણાવી દીધું હોત કે સુરેખા દેવીના ખૂનના કાવતરાની કેસેટ તેને કોણે આપી હતી તો ચપટી વગાડતા ભેદ ખુલી જાત. મારે કે દેશપાંડેને જુગારી ન બનવું પડત. દેશપાંડે! વિવેક સડસડાટ હોજમાંથી બહાર નીકળી ગયો. ઝટપટ કપડાં પહેરી એક વેટર પાસેથી 50 પૈસાના 2 સિક્કા લઈ પબ્લિક ફોનની કેબિનમાં ઘૂસી ગયો. ભલેને જીવણા જોગીનો જાસૂસ જુએ કે હોટલના ફોનની સગવડ છતાં પોતે પબ્લિક ફોનનો ઉપયોગ કરે છે. દાનચોરી કરનારો એટલી સાવચેતી રાખે એમાં જીવણો અચરજ નહીં પામે. કદાચ તારીફ કરશે કે રાજ્ય ભાગીદારી માટે લાયક પાત્ર છે. હલો, કોણ? ગીતા? વિવેકથી અધીરાઈભેર પૂછાઈ ગયું. દેશપાંડે હજુ ઊંઘે છે? કોણ? બ્રહ્મચારી? સાલા, તું ક્યાં છો? ગીતા તેની આદત મુજબ ચાલુ થઈ ગઈ. તારે ઘેર 2 વખત ફોન કર્યા, પણ બિચારી તારી આઈને ખબર જ નથી કે તું ક્યાં ભટકે છે. હું સમજાવું, તું દેશપાંડેને ફોન તો આપ.
દેશપાંડે અહીં ક્યાં છે કે ફોન આપું? કહીને ગીતા આગળ બોલવા જતી હતી, પણ વિવેકે ફફડતા જીવે વચ્ચે પૂછી લીધું, એટલે શું મારી જેમ એ પણ ઘેર પાછા આવ્યા નથી? સાલો ઘેર તો આવ્યો હતો, પણ કલાકવાર સૂતો નહીં ત્યાં એને ઉપાડી ગયા. ઉપાડી ગયા? વિવેકનો શ્વાસ ઘૂંટાયો. કોણ ઉપાડી ગયા? પોલીસવાળાને બીજું કોણ ઉપાડી જાય? ગુંડા? વિવેક કપાળ પરથી પરસેવો નિતારતો બોલ્યો. ગીતા, એવું કાંઈ થયું હોય તો હું હમણાં જ આવી પહોંચું છું. આપણે કમિશનર સાહેબને જાણ કરવી જોઈએ. પણ સામેથી ગીતાના અટ્ટહાસ્યે વિવેકના કાનમાં ખળભળાટ મચાવી દીધો. એ એટલું હસી કે જાણે પાગલ થઈ ગઈ હોય. વિવેકની ધીરજ ખૂટી ગઈ એટલે તેણે રાડ પાડી, બેવકૂફ, અહીંયા મારો જીવ તાળવે ચોંટી ગયો અને તને હસવું સૂજે છે? કોણ ઉપાડી ગયું દેશપાંડેને? પોલીસવાળા, માંડ માંડ હસવું દબાવતી એ બોલી. સાલાઓને એક કેસ માટે ગોવા જવાનું હતું એટલે મારા દેશપાંડે વગર ચાલે તેમ ન હતું. બિચારો બબડતો કકડતો ગયો. પણ વિવેક નરમ પડી ગયો. જતાં જતાં એણે મારા માટે કાંઈ કહ્યું નહીં? કહ્યું ને, મારી પાસેથી શીખીને તું જુગારમાં 4-5 હજાર જીતી ગયો એ ખુશખબર એણે મને આપ્યા. પોતાને જાણવું હતું કાંઈક અને ગીતા કહેતી હતી જુદું જ. બ્રહ્મચારી, ગુરુદક્ષિણા આપવાનો વાયદો યાદ છે ને? એટલે તે આ માટે જ મારે ઘેર ફોન કર્યા હતા? વિવેકને તેના પર દાદ ચડી હોય એમ પૂછ્યું. દેશપાંડે મારી બાબત બીજું કાંઈ જ કહ્યું નહીં? કહ્યું ને, તારા નામે એક પ્રેમપત્ર આપતો ગયો છે. ગીતા ગંભીર થઈ શકતી ન હતી અને વિવેકનો જીવ ઊંચો નીચો થતો હતો. શું લખ્યું છે એણે? સાલા, તારે એ પણ ફોન પર જ જાણી લેવું છે? દેશપાંડે નથી એટલે હવે તને મારે ઘેર આવતા જોર પડે છે? ગીતા, બી સિરિયસ. પેલા જુગારીએ મારું ઠેકાણું જાણવા પીછો કર્યો હતો એટલે હું ઘેર જવાને બદલે હોટલમાં ઘૂસ્યો છું. વિવેકે અવાજ ધીમો કરતા ઉમેર્યું. અત્યારે હું પબ્લિક ફોનથી વાત કરું છું ત્યારે પણ જીવણાનો કોઈ બદમાશ મારા પર નજર રાખતો ઊભો છે. સાલા બ્રહ્મચારી, તું તો હિન્દી ફિલ્મના હીરોની જેમ ડાયલોગ બોલતો થઈ ગયો. કહીને તરત જ એણે અવાજનો રણકો બદલી નાખ્યો. હવે હું બે ઘડી ગંભીર થઈ જાઉં. સાંભળ, દેશપાંડેએ લખ્યું છે કે મારી ગેરહાજરીમાં તું ક્લબ પર રમવા ન જતો. મને આવતા 4-5 દિવસ થઈ જશે. ત્યાં સુધી જીવણા જોગીની કોઈ જાળમાં ફસાતો નહીં. બસ એટલું જ? ના, હજુ 2 વાક્ય બાકી છે. એક તો જુગારના અડ્ડામાંથી ભેદની કાંઈ કડી મળી છે. કડી મળી? વિવેકને ઉછળી પડવાનું મન થયું. હવે બીજું વાક્ય જલ્દી કહી નાખ ગીતા. બીજું વાક્ય એ છે કે આ ચિઠ્ઠી વાંચીને તરત ફાડી નાખજે. ઓહ, વિવેક હતાશ થઈ ગયો. ચિઠ્ઠી ફાડી જ નાખવાની હતી તો દેશપાંડેને ભેદની કડીનો ઇશારો આપવામાં શું વાંધો હતો? કદાચ ગીતાથી પણ એ છાનું રાખવા માંગતો હશે. ગીતા, તું ચૂપ કેમ થઈ ગઈ? પતિદેવની આજ્ઞાનું પાલન કરું છું. તને સંદેશો સંભળાવી દીધો એટલે ચિઠ્ઠી ફાડી નાખું છું. સાંભળ તેનો અવાજ. પણ વિવેકે પૂરું સાંભળ્યા વિના જ ફોન મૂકી દીધો. કેબિનમાંથી બહાર નીકળ્યો ત્યારે પરસેવે રેપઝેપ થઈ ગયો હતો. હોટલમાં જઈને જમવાને બદલે ઉપર રૂમમાં જ કંઈક મંગાવી લેવાનું નક્કી કરી નાખ્યું. દેશપાંડેને કઈ કડી હાથ લાગી હશે? જીવણા જુગારીથી સાવચેત રહેવાની તાકીદ શેના આધારે કરી હશે? હવે તેને હોટલની રૂમ બંધિયાર લાગવા માંડી. જીવણા જોગીને કારણે પોતે અહીં ક્યાં સુધી ભરાઈ રહેવું? ખાઈને થોડી ઊંઘ કાઢવા માટે તેણે મુલાયમ ડલ્લોપ બિછાનામાં લંબાવ્યું. ગમે તેમ કરીને સાંજે હોટલ છોડી દેવાનું નક્કી કરી લીધું. જીવણાનો જાસૂસ નજર રાખતો હશે તો એની નજર ચૂકવીને નીકળી જઈશ. પેલી બેગમાં ચકરડું પડ્યું છે તેને અહીં જ મૂકતો જઈશ, જેથી હું રૂમમાં જ છું એવો ભ્રમ ચાલુ રહે. ત્યાં દરવાજે પડતા ટકોરાએ તેના વિચારમાં ખલેલ પહોંચાડી. વેટર ખાલી પ્લેટો પાછી લેવા આવ્યો હશે એમ માની તેણે હાક મારી. દરવાજો ખુલ્લો છે, આવી જાઓ. આવી ગયો રાજા. બારણું ઉઘાડી હસતા હસતા દાખલ થનાર જીવણા જોગીને જોઈને વિવેક પલંગમાં બેઠો થઈ ગયો. પડવાર માટે તેના હોઠ ભીડાયા, જડબા ભીસાયા, પણ તરત જ ઝડપભેર ભાવ પલટી નાખ્યા. એની ખંધાઈ સામે ઠાવકાઈથી કામ લેવું પડશે. આવો, પધારો જીવણલાલ. તેના હાથમાં બેગ જોઈ લઈને તેણે કહ્યું. આપણી બેગ બદલાઈ ગઈ એની ક્યારે ખબર પડી તમને?
જીવણા જોગીએ આવા સોસરવા સવાલની તૈયારી રાખી ન હોય તેમ ઘડીભર હેપતાઈને જોતો રહ્યો. તેણે તો આશા રાખી હતી કે વિશ્વાસ વહેલું પૂછશે, તમે મારું ઠેકાણું ક્યાંથી શોધી કાઢ્યું? તેને બદલે આવકાર આપીને બેગ બદલાઈ જવાની ખબર ક્યારે પડી એ જ સવાલ પૂછ્યો. રાજા, મારી અને તમારી બેગ એટલી બધી મળતી છે કે ખબર જ ન પડે, કહીને તેણે ટેબલ ઉપર પડેલી બેગની બાજુમાં બીજી બેગ ગોઠવી દીધી. જુઓ, બાજુમાં પડી હોય તો બદલાઈ જાય એવી જ છે ને? તેની એ ચાલાકી પર વિવેક મલક્યો. હા જીવનલાલ, દેખાવમાં તો જાણે ભૂલથાપ ખાઈ જવાય એટલી બધી મળતી આવે છે, પણ તમારા જેવા પારખું માણસને વજન પરથી તો તરત જ ખ્યાલ આવી જાય કે મારી બેગમાં 1,500 રૂપિયાનો ભાર ઓછો હતો. શું તમે પણ રાજા? વિવેકની શબ્દ ચાતુરી પર વારી જવાનું મન થયું, છતાં મોં બગાડતા જીવણાએ કહ્યું, 1500 રૂપરડી એટલે 100ની 15 નોટ. એટલા વજનનો તફાવત કંઈ થોડો વર્તાય? કોણ જાણે કેમ વિવેકને તેની હાજરી અણગમતી લાગવા માંડી. દેશપાંડેની ચેતવણી યાદ આવી. જીવણા જોગીની કોઈ ચાલમાં ફસાતો નહીં. જીવણલાલ, તમે ફરી બંને બેગને બાજુમાં મૂકી રાખી એટલે જતા જતા પાછા ભૂલથી મારી બેગ ઉંચકી ન જતા. અરે રાજા, હજુ તો ચાલ્યો આવું છું, ત્યાં તમે જવાની વાત ક્યાં ઉચ્ચારી? કહીને તેણે પોતાની અસલી બેગ લઈ લીધી. પછી સોફા પર બેઠક જમાવતા ઉમેર્યું, એમ કાંઈ તમારી આગતા સ્વાગતા પામ્યા વિના થોડો ચાલ્યો જવાનો? ભાદરવાના આ તાપમાં બિયર તો પીવી જ પડશે. વિવેક સમજી ગયો કે એ જલ્દી જવા માટે નથી આવ્યો. ફોનથી તેણે એક બિયર અને એક પાઇનેપલ રસનો ઓર્ડર આપ્યો કે તરત જ જીવણા જોગીએ તેને ભડકાવ્યો. હવે અહીં તો તમારો દેખાવ છોડો રાજા. દેખાવ? વિવેકથી સહેજ અસ્વસ્થ થઈ જવાયું. શેનો દેખાવ જીવણલાલ? આ રસના પ્યાલા પીવાનો, ખંદુ હસીને તેણે સંભળાવ્યું. રાતે ક્લબમાં સમજ્યા કે જુગાર રમતા નહીં પીવાનો નિયમ રાખ્યો હોય, પણ અત્યારે બિયરમાં કંપની ન આપવાનું અજુગતું લાગે. આપણા જેવા ધંધાદારીઓને એકાદ વ્યસનનું લફરું તો હોવું જ જોઈએ. સોરી જીવણલાલ, એ બાબતમાં હું તમારી સાથે સંમત નહીં થાઉં. બીજા બધા વ્યસન તો ઠીક, પણ પીવાના લફરાને હું આપણા જેવા ધંધાદારીની સૌથી મોટી નબળાઈ માનું છું. એટલા જ માટે ને કે કોઈ આપણને નશો કરાવીને બાતમી ઓકાવી જાય. જીવણાએ સામી દલીલ કરી. આવી બીક તો કાચા કાળજાના માણસને હોય. અરે, મારી જેવા તો પીધા પછી જ વધુ સાવધ બની જાય છે. એ જ વખતે વેટર બારણે ટકોરા મારી બિયર તથા જ્યુસ લઈ આવ્યો. તરસ્યા માણસની જેમ જીવણો જોગી બિયરનો પહેલો પ્યાલો તો એકી શ્વાસે ગટગટાવી ગયો. વાહ, સાતે કોઠા ટાઢા થઈ ગયા. હોઠ પર આંગળી ફેરવતા તેણે કહ્યું, આનાથી આગા રહીને તમે કેવી મોજ ગુમાવી રહ્યા છો રાજા. સાધુ સંન્યાસી જેવો સંયમ સારો ન ગણાય. અને સાંભળતા જ વિવેકના હોઠ સુધી પહોંચેલો રસનો પ્યાલો હાથના આંચકાથી સહેજ છલકાયો. સાધુ સંન્યાસી, આ શબ્દો એણે અજાણતા ઉચ્ચાર્યા હતા કે પછી મારી અસલિયત જાણી ગયો હોવાનો એણે ઈશારો આપ્યો? પણ આટલી વારમાં મારા વિશે એ જાણી કઈ રીતે શકે? ગ્લાસ બાજુ પર રાખી દઈને એ ઉઠ્યો. મને યાદ આવ્યું, બેગમાં મેં એક અગત્યનું સરનામું રાખેલું. કહીને તેણે પોતાની બેગ તપાસી જોઈ. ક્યાંય મારા નામ સરનામાનું કાર્ડ બાર્ડ તો નથી રહી ગયું ને? તેની હિલચાલ પર નજર રાખતા જીવણા જોગીએ બોટલમાં વધેલી બિયર ગ્લાસમાં ઠાલવી દઈને હળવેકથી કહ્યું, નહીં રાજા, નોટો સિવાય તમારી બેગમાં કાગળની ચબરખી સુદ્ધા ન હતી. અને વિવેકે ઝાટકા સાથે ગરદન ફેરવી તેની સામે જોયું. જીવણો જોગી ખંદુ હસ્યો હતો, જાણે પોતે એની બેગ પૂરેપૂરી તપાસી એમાં શરમાવા કે છુપાવા જેવું કાંઈ જ ન હોય એવી લાપરવાહી દેખાડી. રાજા, તમે ભારે પાવદરા છો. બેગ ખોવાઈ જાય તો પણ કોઈને તમારા વિશે કાંઈ જ જાણવા ન મળે એવી પાકી ચોકસાઈ રાખો છો. ત્યારે વિવેકે ધરપત અનુભવી. જીવણા જોગીના હાથમાં કંઈ જ આવ્યું નથી. હસીને એ પાછો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો. જ્યુસના એક બે ઘૂંટડા પીને મીઠાશથી સંભળાવ્યું, તમે મારી ચોકસાઈની તારીફ કરી એટલે મારે પણ કહેવું પડશે કે તમે તો એમાં મારાથી ચડિયાતા નીકળ્યા. નોટો ભરેલી તમારી બેગ કોઈ ઝૂંટવી જાય તો પણ તમારા પેટનું પાણી હલે નહીં. બેગ ઝૂંટવી જનારો નજર સામેથી કદાચ નાસી શકે, પણ કાન પાસેથી કદાપી છટકીને જઈ ન શકે. કાન પાસેથી? અજાણ્યા ન થાવો જીવણલાલ. તમે બેગમાં રૂપિયાના સિક્કા જેવું પેલું ચકરડું રાખ્યું છે
એ તમારા વાયરલેસ યંત્ર પર ચાડી ખાતું જ રહે છે કે નહીં? વિવેકના એ શબ્દોની અસર થઈ હોય તેમ પ્રશંસાભરી નજરે જીવનો જોગી તેને જોઈ રહ્યો એટલે વિવેકે ઉમેર્યું, તમે આવી પહોંચ્યા તે તમારા ચકરડાનો પ્રતાપને. ખલાસ. જીવના જોગીએ ખુલ્લી પડી ગયેલી બાજીની હાર હસતા હસતા સ્વીકારી લીધી. રાજા, કમાલનું ભેજું છે તારું. તારીફની સામે તુકારો મળ્યો એટલે વિવેક પામી ગયો કે હવે એ મૂળ વાત પર આવવાની તૈયારી કરે છે. દેશપાંડેના કહ્યા મુજબ હું સાવચેત તો રહીશ, પણ અત્યારે મારી ચડતી બાજી છે, તેનો લાભ લેવાનું ચૂકીશ નહીં. જીવના જોગીએ બિયરનો ગ્લાસ પૂરો કરી બીડી સળગાવી ત્યારે વિવેકના ધ્યાન બહાર ન રહ્યું કે રાતની જેમ લાઇટરને બદલે અત્યારે માચિસનો ઉપયોગ થઈ રહ્યો છે. સાચું કહું રાજા, સવારે ટેક્સીમાં તે ભાગીદારીમાં ધંધો કરવાના મારા પ્રસ્તાવને દાદ આપી નહીં એટલે મારે બેગની અદલાબદલી કરવી પડી. પેલું ચકરડું તો હું કાયમ બેગમાં રાખું છું. તે મને તારું ઠેકાણું ન દેખાડવાની ચાલાકી અજમાવી એટલે મારે સામે ચાલાકી અજમાવી પડી આજની મુલાકાત ગોઠવવા માટે. જીવનો જોગી સાવ ખોટું નહોતો બોલતો એવું વિવેકને લાગ્યું. સીધા કે આડા ધંધા કરતા દરેક મહત્વાકાંક્ષી માણસને પોતાનો વેપાર વિસ્તારવાની તાલાવેલી હોય છે. જીવણા જોગીને સોશિયલ ક્લબનું ક્ષેત્ર હવે સાંકડું લાગવા માંડ્યું હશે. એ હવે મને સાચે સાચ વિશ્વાસ રાજા માની બેઠો છે. તેનો વધારે વિશ્વાસ મેળવી લેવાની તક જવા નથી દેવી. તો હું પણ તમને સાચું કહું, વિવેકને આપોઆપ બોલવાનું સૂચ્યું હતું. મળસ કે ટેક્સીમાં તમે પેલાની હાજરીમાં ભાગીદારીની વાત ઉચ્ચારી એટલે મેં દાદ નહોતી આપી. કોની હાજરીમાં? પેલા કુત્તા પોલીસ ઉપરીની. જીવણાએ ઉતાવળે કહી દીધું. અરે એને ઉતાર્યા પછી જ મેં આ વાત ઉચ્ચારી હતી રાજા. નહીં જીવનલાલ, હું પોલીસ ઇન્સ્પેક્ટરની વાત નથી કરતો. તમારા પેલા ટેક્સી ચલાવનારની હાજરી મને ખટકી હતી. અરે રે, એની તો તમને મેં પહેલેથી જ ઓળખાણ આપી દીધેલી. જીવણાએ સમજાવટના સૂરે કહ્યું. એ મારો ભરોસાપાત્ર ભાગીદાર છે. તમારો ભરોસાપાત્ર હશે, મને ભરોસો પડવો જોઈએ ને, એની ખાતરી હું આપું છું. જીવનલાલે ઉત્સાહમાં કહી દીધું. ધનરાજની ચોટલી મારા હાથમાં છે. એ સાંભળીને વિવેકના હોઠ ભીના થયા હોય તેમ તેણે જીભ ફેરવીને સ્વાદ ચાખી જોયો. પછી હળવેકથી પૂછ્યું, ધનરાજ પરનો તમારો ભરોસો જોતા લાગે છે કે જૂની, બહુ જૂની ઓળખાણ હોવી જોઈએ? બહુ જૂની તો નહીં, માંડ 1.25 વર્ષ પહેલાંની ઓળખાણ હશે. જીવનલાલ ગાફેલપણે બોલી ગયો ત્યારે વિવેકે આખા શરીરમાં ઝંઝણાટી અનુભવી. સુરેખા દેવીના અકસ્માતને 1.25 વર્ષ જ થયું હતું ને. પણ રાજા, ભરોસા માટે સમયનું માપ ન હોય. એમ તો તારી સાથે પૂરા 1.25 દિવસની ઓળખાણ ક્યાં છે, છતાં ભાગીદારી કરવા જેટલો ભરોસો મૂકું છું ને. હવે વિવેકે સહેજ મૂંઝવણ અનુભવી. જે ધંધાનું પોતાને જરાય ભાન ન હતું એની ભાગીદારીની ચર્ચા કરવી કઈ રીતે? જવાબ આપવા માટે સમય લેવાનો દેખાવ કરવા તેણે વિચારી લીધું. કોઈ પણ ધંધામાં મુખ્ય વાત નાણાંની હોય છે. જીવનલાલ, તમારી સોશિયલ ક્લબ જોઈને લાગ્યું કે 2-3 લાખનું રોકાણ થયું હશે, પણ અમારી ચરસ ગાંજાની લાઇનમાં 10-15 લાખ સિવાય કાંઈ મળે નહીં. 10-15 લાખ? જીવણા જોગીએ રકમનો આંકડો ઉચ્ચારીને ખામોશી ધારણ કરી. વિવેકે માન્યું હતું કે હમણાં એ ઉછળી પડશે. અરે રાજા, 10-15 લાખના કાકા, આપણી પાસે એટલી સગવડ છે. પણ તેને બદલે એ તો ચૂપ થઈ ગયો. સુરેખા દેવીના 60 લાખના હીરામાં તેનો ભાગ હોય તો આટલી રકમ તેને મોટી ન લાગવી જોઈએ. તો શું વસંતજી દીવાને હીરા વેચીને તેને ભાગ આપવામાં દગો કર્યો હશે? રાજા, શરૂઆત ઓછી રકમથી ન થઈ શકે? નરમ અવાજે તેણે પૂછ્યું ત્યારે વિવેક હતાશ થઈ ગયો. કદાચ ખૂન કરવામાં એનો હાથ નહીં હોય, માત્ર સુરેખા દેવીને કચડી નાખનાર ટ્રકના ડ્રાઈવરને ઠેકાણે પાડી દેવા પૂરતી કામગીરી એને મળી હોય અને એના બદલામાં 1-2 લાખ લઈને તેણે ક્લબ ઊભી કરી હશે. આપણે નાનેથી શરૂઆત કરીએ, પછી ધીમે ધીમે મૂડી વધારતા જઈએ તો? જીવણા જોગીને વિવેકની ખામોશી ખટકી હોય તેમ ફરી એ જ સવાલ જુદી રીતે રજૂ કર્યો. 10-15 લાખની એક સામટી સગવડ ક્યાંથી થાય? તો આ ધંધો પણ ન થાય. વિવેકે મક્કમતા જાળવી રાખી. સોના હીરા કરતાં ચરસ ગાંજાની દાણચોરી કોઈ રીતે ઉતરતી નથી. મોટું રોકાણ, બહોળો નફો અને જોખમ પણ ઓછું નહીં. જોખમથી આપણે ડરતા નથી રાજા.
હું નાણાંના જોખમનું કહું છું જીવનલાલ. એક બે વાર માલ પકડાઈ જાય તોય 2-3 લાખનો ફટકો પડી જાય. વિવેકે મોકો જોઈને દેશપાંડેએ કહી રાખેલા એક બે સાચા કિસ્સા સંભળાવવા માંડ્યા. ત્યારે જીવનો જોગી તલ્લીન બની ગયો. જોખમની સામે આ દાણચોરીમાં કેટલી જબ્બર કમાણી છે એ જાણીને તેના જાડા હોઠ ભીના થઈ ગયા. ધારી અસર થયેલી જોઈને વિવેકે દાણો દાબી જોયો. જીવનલાલ, હવે તમે જ કહો કે 2-4 વર્ષમાં કરોડપતિ બનવું કેટલું સહેલું છે. એટલા માટે 10-15 લાખની સગવડ તો કરવી જ જોઈએ ને. અરે, એકાદ શ્રીમંત માણસને ખંખેરી નાખવાનું કાવતરું કરવું પડે તો એ કરી છૂટવા જેવું છે. કેવું કાવતરું રાજા? જીવના જોગી જેવો ખંદો માણસ પોતાના જેવા બિન અનુભવીને આવું પૂછી રહ્યો હતો. એ નાટક તો નથી કરતો ને કે પછી પોતે ધાર્યો છે એવો રીઢો ગુનેગાર નહીં હોય? અત્યારે હું જે બોસનું કામ કરું છું એણે એટલીમાં કોઈક માલદાર માણસનું અપહરણ કરીને 30 લાખની રકમ પડાવી હતી. વિવેકે બહુ ઝડપથી ઉપજાવી કાઢવું પડ્યું. બસ ત્યારથી એટલી છોડી દીધું અને હવે આ લાઈનનો રાજા બની બેઠો છે. છતાંય જીવનો ચૂપ રહ્યો એટલે વિવેકે ઉલટી તરકીબ અજમાવી જોઈ. જોકે અપહરણ ખૂનના કાવતરા પાર પાડવાની હિંમત બધામાં હોતી નથી. હિંમત તો આપણામાં છે રાજા, કહીને જીવના જોગીએ વિવેકને ટટ્ટાર કરી દીધો. પણ તરત જ જીવનો સાવધ બની ગયો. હિંમત ઉપરાંત નસીબનો પણ સાથ જોઈએ. તું સાથ આપવા તૈયાર છો ને એટલું કહી દે. નાણાં સિવાયનો બધો જ સાથ આપવા બંદા તૈયાર છે. તો બસ. જીવનો જોગી જુસ્સામાં ઊભો થઈ ગયો. ગઈકાલે ક્લબમાં તારા પગલાં થયા ત્યારે જ ખબર આવ્યા કે આપણા નસીબનું ચક્કર પલટાઈ રહ્યું છે. જૂના કામનું વળતર હવે મળવાનું હોય એવા સંજોગો દેખાઈ રહ્યા છે. કેટલો વખત લાગશે જીવનલાલ? વિવેકને ગરજ હોય તેમ પૂછ્યું. 2-4 મહિના, કદાચ 2-4 અઠવાડિયામાં પતી જાય તો મિલાવો હાથ, કહીને વિવેક સોદો પાકો કરવાની ઢબે બોલી ગયો. હું તમારી સાથે જ છું. જીવનલાલે વિવેક સાથે એક હાથ મિલાવીને બીજા હાથે બેગ ઉંચકી લીધી. હવે સમજાય છે ને કે બેગની અદલાબદલી આપણી આ મુલાકાત માટે જરૂરી હતી. હવે કેમ ના પડાય? વિવેકે હાથ પાછો ખેંચી લેતા કહ્યું. તમારી બેગનું પેલું ચક્કરડું આપણા નસીબનું ચક્કર બદલવામાં નિમિત્ત બનવાનું બની ગયું એમ કહો રાજા, કહીને જતા જતા દરવાજા પાસે અટકી જઈને તેણે પૂછ્યું. તો હવે ક્યારે ક્લબમાં રમવા આવે છે? આવતા શનિવારે, કહેતા વિવેકે મનમાં વિચારી લીધું. ત્યાં સુધીમાં દેશપાંડે આવી જશે. છેક શનિવારે? જીવણાએ કચવાતા સ્વરે કહ્યું. તારી સોબતથી દિલને જોશ ચડે છે રાજા. મન થાય તો ગમે ત્યારે ક્લબમાં આવી ચડજે, એમાં કહેવું ન પડે, વિવેકે ધરપત આપીને ઉમેર્યું. માલ પહોંચાડવા માટે મારે ગોવાની એક ટ્રીપ કરવાની છે અને આ હોટલ તો હું કદાચ રાત્રે જ છોડી જવાનો. સાંભળીને જીવનલાલ ખંદુ હસ્યો. ઠેકાણા બદલવા એ તમારા ધંધાની ખાસિયત ગણાય. અને જીવનલાલને નીચે લઈ જવા લિફ્ટ ચાલુ થઈ કે તરત વિવેકના હોઠ પર વિજયનું સ્મિત ફરકી ઉઠ્યું. આજકાલ મોડી રાત સુધી તારું ઘર બહાર રહેવાનું વધતું જાય છે વિવેક. વિદ્યાબહેને બારણા ઉઘાડતાની સાથે જ ભીતર દબાવી રાખેલો ઉકળાટ ઠાલવી દીધો. બરાબર 36 કલાકે ઘેર પાછો આવ્યો. મને કેટલો ઉચાટ થયા કર્યો, પણ બા ઉચાટ ન કર એટલા માટે તો મેં ફોન કરી દીધો હતો. માએ રોષમાં તેના શબ્દો દાંત પીસીને દોહરાવ્યા. તારી ગેરહાજરીમાં કોણ જાણે કોના ફોન આવતા જ રહ્યા. તું ઘેર નથી આવ્યો એની મારા કરતાંય ફોન કરનારીઓને વધારે ચિંતા હતી. આજકાલ તે બૈરાઓના જ વીમા ઉતારવાનું શરૂ કર્યું છે કે શું? છેલ્લા વાક્યમાં ગુસ્સાને બદલે મહેણું હતું એ વિવેક સમજી ગયો. બા, એ તો પેલી ગીતા ફોન કરતી હશે. યાદ છે, મારી સાથે કોલેજમાં ભણતી હતી. 1-2 વાર આપણે ઘેર પણ આવી ગઈ છે. ગીતાનો ફોન તો સવારે આવ્યો હતો, વિદ્યાબહેને ભાણું પીરસતા કહ્યું. એ બિચારીએ તો મારા ખબર અંતર પૂછ્યા. તને જલ્દી પરણાવી દઈને વહુ લઈ આવવાનું કહ્યું, પણ સાંજે દુર્લભજી દિવાનને ત્યાંથી કોઈએ 2 વાર ફોન કર્યા હતા. દિવાન સાહેબને ત્યાંથી? વિવેકની ઉત્કંઠા ઉછળી પડી. કોણ હતું ફોન પર? છોકરીનો અવાજ હતો, પણ નામ ન આપ્યું. એટલું જ કહ્યું, અર્જન્ટ કામ છે, આવે કે તરત ફોન કરવા કહેજો. અર્જન્ટ કામ? બબડતો વિવેક પીરસેલા ભાણા પરથી ઉઠીને ફોન પાસે પહોંચી ગયો.
ધડકતા દિલે ડાયલ પર નંબર ગુમાવ્યો. સામે ઘંટડી વાગતાની સાથે જ રિસીવર ઉચકાયું. કેમ જાણે પોતાના ટેલિફોનની રાહ જોવાતી હોય. હેલો સાંભળતા જ પ્રિયાએ ઉતાવળે કહેવા માંડ્યું, ક્યાં ખોવાઈ ગયા હતા તમે? અહીંયા દાદાજીની તબિયત અચાનક બગડી ગઈ. શું થયું? હાર્ટ એટેક. વિવેકે હળવો આંચકો અનુભવ્યો. પ્રિયા, એટેક ક્યારે આવ્યો? સાંજે 6:30 વાગ્યે. પ્રિયા તડાયેલા અવાજે બોલતી હતી. માધવબાગ દર્શન કરીને આવ્યા પછી થોડી વારે. વેરી સોરી પ્રિયા, ફોન આવ્યો ત્યારે હું ઘેર ન હતો. આવી સ્થિતિમાં મારે તારી પાસે રહેવું જોઈએ. દાદાજી તમને યાદ કરતા હતા. મને? વિવેકે સુખદ આશ્ચર્ય અનુભવ્યું. શું કહેતા હતા? વિવેક આવી શકે તો એને બોલાવ. મારે થોડી વાતો કરવી છે. પ્રિયા, તું કહેતી હો તો હમણાં જ નીકળીને આવું. નહીં વિવેક, અત્યારે ઊંઘી ગયા છે. પ્રિયાએ થોડું અટકીને કહ્યું. સવારે 11 વાગ્યે ડૉક્ટર આવવાના છે, ત્યારે આવી જજો. વિવેકને આગળ શું બોલવું એ સૂઝ્યું ન હતું. જે પૂછવું હતું એ અજુગતું લાગતું હતું, છતાં પૂછ્યા વગર રહી શક્યો નહીં. પ્રિયા, હૃદય પર હુમલો થવા જેવું કંઈક બન્યું હતું ખરું? ખબર નહીં. ઘેરથી તો એ ખુશ મિજાજમાં ગયા હતા. કદાચ બહાર કંઈ બન્યું હોય, કોઈ મળ્યું હોય. બોલતા બોલતા પ્રિયાને ડૂસકું આવી ગયું હોય તેમ ફોન મૂકી દીધો. વિવેક ખામોશ રિસીવર સામે જોતો વિચારતો રહ્યો. દુર્લભજી દીવાને હાર્ટ એટેક પછી મને જ કેમ યાદ કર્યો?